કેમ છો બધા મજામાં? તો આઈ હોપ તમે સારા હશો, તંદુરસ્ત હશો, હાજર તાજા હશો અને તમારા ધંધામાં ખૂબ તેજી હશે. કે તો સવારે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયો તો જઈએ કામ છે બજારમાં. આ લોટ દળવા જવાનું છે. અમે આ ઠેલીઓ જ આપવાની છે ને લોટમાં. અમે આ ઠેલીઓ જ આપવાની છે ને લોટમાં. ઘરમાં ઘંટી છે તો બહાર હાલવા જવું પડે છે. તો આપીને આવું પછી મળું. તો લૂંટ મૂકીને હાલ ઘરે આવ્યો ને હવે બ્લાઉઝ બનાવવા બેવું છે. બ્લાઉઝ પતાવીને મળું તમને. તો જમવામાં છે મગનું શાક અને રોટલી. તો જમીને ઊભો થયો. ઊભો થયા પછી દરેક ગુજરાતીને એક જ હોય કે ખાધા પછી ઊંઘવા જોવા નિયમ છે. ઉઈ જાય. 2 hours later. તો ઊંઘીને ને ઉઠીને જોયું ને તો વાતાવરણમાં પલટો. મસ્ત મોસમ થઈ ગયો છે. બસ હવે વરસાદ પડે એની રાહ જોઈએ છે. તો ફાઇનલી આજનું કામ બધું પૂરું થઈ ગયું છે. હવે જઈએ ક્યાંક બહાર ઓટો મારવા, બરાબર. અને રાતે એક જગ્યાએ જવાનું છે. હું તમને કાલના વ્લોગમાં બતાવીશ કે ક્યાં જવાનું છું, શું કરવા જવાનું છે. હું તમને કાલે બતાવીશ. તો બજારનું કામ પતાવીને હાલ ઉપર ટેરેસ ઉપર આવ્યો હતો. મેં કહું ચલો તમને મારા ઘર બાજુનું વ્યૂઝ બતાવું. ઓકે, તો જે આ તમને સામે આ લાઇટ દેખાય છે ને એ અંબિકા હાઈવે છે. સામે વખાડિયા કોલેજ અને સ્કૂલ બંને એક જ છે અને એની એક્ઝેક્ટ સામે મારું ઘર જ છે, બરાબર.